हे गाइस, केम छो? स्वागत है तमारो नवा एडिटिंग वीडियो ની અંદર। તો જે પ્રકારનું તમે રામાપીર બીજનું સ્ટેટસ જોઈ એ પ્રકારનું સ્ટેટસ બનાવતા શીખવાડવાનું છું, તો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। અને મિત્રો તેનો ફૂલ પ્રોજેક્ટ તમારે ઇમ્પોર્ટ કરવા માટે પાસપોર્ટની જરૂર પડશે, તો પાસપોર્ટ તમને વિડીયોની અંદર બે અંક કરીને મળી જશે, એ પણ ટેક્સ પીએનજીની સાથે। અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કેમ કે મારી ચેનલની અંદર આવા નવા એડિટિંગ વિડીયો સાથે શીખવાડવામાં આવે છે। ત્યાર પછી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ના કરતા અને એડિટિંગ વિડીયો સાથે શરૂ કરી દઈએ। ત્યાર પછી મિત્રો આ રીતે કંઈક અલર્ટ મોશન ઓપન કરી લેવાનું રહેશે। ત્યાર પછી પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો। ત્યારબાદ જે પ્રોજેક્ટ તમે ઇમ્પોર્ટ કર્યો છે મિત્રો તમારી સામે ખોલીને આવી જશે। ત્યાર પછી તો મિત્રો હજુ સુધી મારી ટેલિગ્રામને જોઈન ના કરી તો જોઈન કરી લેજો મિત્રો। ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી રહેશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ મળી રહેશે મિત્રો। બંનેમાં જોઈન કરી લેજો, જેથી તમને નવા સ્ટેટસ જોવા મળી રહે અને નવા મટીરિયલ જોવા મળી રહે। તો મિત્રો અહીંયા આપણે કશું કરવાનું નથી મિત્રો, અહીંયા આપણે એક રામાપીરનો ફોટો લેવાનો રહેશે મિત્રો। તો આપણે રામાપીરનો ફોટો છે તે આપણે ડાઉનલોડ કરેલો છે મિત્રો, તો આપણે ડાઉનલોડ ઓપ્શનમાં જતા રહીશું। ત્યારબાદ આ જે ફોટો આપણે લીધેલો છે તેને આપણે લઈ લઈશું। ત્યાર પછી મિત્રો આ ફોટાને આપણે થોડો સાઈઝ વધારી લેવાની છે। ત્યાર પછી આટલે કંઈક રાખી દેવાનું છે। ત્યાર પછી આ ફોટાને ઠેઠ આપણે નીચે સુધી આ રીતે ખેંચીને લઈ લેવાનું છે। ત્યાર પછી જે અહીંયા એક ઇફેક્ટ આપેલી છે તેને આપણે ચાલુ કરી લઈશું। ત્યાર પછી કંઈક આ રીતનું જોવા મળી રહેશે મિત્રો। ત્યાર પછી તમારે શું કરવાનું છે, જે મેં પિક્સલેબની અંદર પીએનજી બનાવેલી છે મિત્રો, જે રામાધણી લખેલું છે તેને આપણે લઈ લઈશું। ત્યાર પછી આની સાઈઝ કંઈક આટલી કંઈક નાની કરી લઈશું। તો મિત્રો સૌપ્રથમ જે આપણે આ ઉપર જે વિડીયો ક્લિપ છે તેને આપણે ઘડીક બંધ કરી લઈશું। આ રીતે આટલું સેટ કરી લઈશું। ત્યારબાદ થોડી સાઈઝ મોટી કરી લેવાની છે આટલી। ત્યાર પછી આટલું કંઈક સેટિંગ કરીને તમારે બહાર આવી જવાનું છે। ત્યાર પછી ફોટો પીએનજીને બંનેને આપણે ઠેઠ સુધી ખેંચી લઈશું। આટલું કંઈક કર્યા પછી મિત્રો આની અંદર આપણે ઇમોજી એડ કરવાનું રહેશે મિત્રો। આની અંદર આપણે ઇમોજી એડ કરી લઈએ, કંઈક આ રીતની ઇમોજી છે મિત્રો, તો આટલું કંઈક કરી દઈશું। ત્યાર પછી આપણે ઇમોજી એડ કરીને કમ્પ્લીટ તમારો વિડીયો બનીને રેડી થઈ ગયો છે મિત્રો। અહીંયા આપણે હવે શું કરવાનું છે, વિડીયો જોઈ લેવાનું। કમ્પ્લીટ વિડીયો બની ગયો છે મિત્રો। હવે આને આપણે ઇમ્પોર્ટ કરી લેવાનું છે, સેવ કરી લેવાનું છે। તમારે જે પણ સાઈઝમાં વર્ક કરે તેમાં આપણે સેવ કરી લઈશું। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ, અને મળશું નવા વિડીયોની અંદર। ત્યાં સુધી બાય બાય, ટાટા।